નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. સિસ્ટમ હવે ગુજરાત તરફ મિત્રો આવી પહોંચી છે, જેને લઈને ગઈકાલે જ ગુજરાતના 50 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ સહિતના ભાગોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે. હાલના ડેટા પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો, સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી આવી છે. આજથી જ મિત્રો હવામાન વિભાગે, ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. તેમજ મિત્રો ખાસ કરીને આવતીકાલે એટલે કે 31 તારીખે રેડ એલર્ટ આપેલું છે. ત્યારબાદ મિત્રો પરમ દિવસની વાત કરીએ, 1 તારીખની 1 ઓગસ્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભારતીય હવામાનની વાત કરીએ, ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે મિત્રો ઘણા ખરા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે. તેમજ મિત્રો 31 તારીખે ગુજરાતના 10 જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ અને રેડ એલર્ટ છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. જોઈ શકો છો વાવાઝોડું છે કઈ ગતિથી મિત્રો આગળ વધી રહ્યું છે. સાથે સાથે પવનનું તોફાન પણ જોવા મળવાનું છે. આંધી તોફાન સાથે મિત્રો વરસાદને લઈને મોટી આગાહી છે. ઘણા વિસ્તારમાં 10 ઇંચ તો ઘણા વિસ્તારમાં આ રાઉન્ડની અંદર 20 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો, આજે સવારથી લઈને જ ક્યાં વિસ્તારમાં આજે વરસાદને લઈને આગાહી છે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું. કયા જિલ્લામાં આજે કેવો વરસાદ પડશે, તેમજ મિત્રો આવતીકાલે જે ખૂબ જ ખતરાની ઘંટડી કહી શકાય, રેડ એલર્ટ કહી શકાય તેવા વિસ્તારોને લઈને પણ વાત કરશું. તેમજ મિત્રો 1 તારીખે પણ ક્યાં વિસ્તારમાં વાવાઝોડું છે અને હાલ મિત્રો આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તેને લઈને વાત કરશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તો અહીં તમે જોઈ શકો વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે. તો તમે જોઈ શકો છો વહેલી સવારે 7 વાગે આ વાવાઝોડું મિત્રો ઓડિશા, છત્તીસગઢ મિત્રો એને પાર કરી હવે ધીમે ધીમે મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ મિત્રો આગળ વધી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો, જેને લઈને આગામી સમયમાં આજે સાંજ સુધીમાં 4 વાગ્યા સુધીની અપડેટની વાત કરીએ તો સાંજ સુધીની અંદર ગુજરાતની બોર્ડર સુધી આ વાવાઝોડું પહોંચી જશે. કારણ કે આ વાવાઝોડાનો ઘેરાવ તમે જોઈ શકો છો આટલો છે, એટલે કે ખાસ કરીને આજે સાંજ સુધીની અંદર આ વાવાઝોડું છે એ એન્ટર થઈ જશે, જેને લઈને ગુજરાતના જે બોર્ડર એરિયા છે, મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડર એરિયા છે, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આજે મિત્રો શરૂઆત થઈ જશે. 31 તારીખે રેડ એલર્ટ છે, એનો મતલબ કે ખાસ કરીને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉપર પહોંચી ગઈ છે. જો કે મિત્રો ખાસ કરીને દરિયાકાંઠે આવી અને પાકિસ્તાન ઉપરથી આવતા ઠંડા અને સૂકા પવનો આ સિસ્ટમને થોડીક સાંકડી કરશે, પરંતુ ખાસ કરીને વરસાદનો જથ્થો છે એ મિત્રો ભેગો થઈ જશે, વાદળોનો જથ્થો ભેગો પડશે અને જેને લઈને ઘણા વિસ્તારોની અંદર જ્યાં પણ વરસાદ પડશે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. અહીં તમે જોઈ શકો છો 30 અને 31 તારીખે અને ત્યારબાદ 1 તારીખે પણ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી છે. 2 તારીખથી મિત્રો ભારતીય હવામાન વિભાગનો ગ્રીન એલર્ટ છે, જે આપણે પણ આગળ જોવાના છે. તો ખાસ કરીને તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો આજે ક્યાં વરસાદને લઈને કેવી આગાહી છે, તો વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, તાપી, નવસારી તેમજ મિત્રો દાહોદ, ગોધરા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લો છે, આ જિલ્લાની અંદર વહેલી સવારે થોડો ઘણો વરસાદની શક્યતા છે. બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તમામ તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે. જો કે અમુક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા છે. બપોર સુધીમાં ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સહિતના ભાગોની અંદર, અમદાવાદ, ખેડા, ગોધરા, આણંદ છે, મહીસાગર છે, આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. અને મોડી રાત સુધીની અંદર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોવા જઈએ તો 31 તારીખે બપોર પછી મિત્રો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. આખી સિસ્ટમ મિત્રો સુરત ઉપર પહોંચી જશે, ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. અને કચ્છની અંદર જોવા જઈએ તો 31 તારીખે મોડી રાત્રે અને ખાસ કરીને 1 તારીખથી આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. કચ્છની અંદર મિત્રો ખાસ કરીને અને ઉત્તર ગુજરાતની અંદર મોડો વરસાદ જોવા મળશે. તો 1-2 તારીખ
કચ્છ માટે અને ઉત્તર ગુજરાત માટે રહેશે, જે ખાસ કરીને બનાસકાંઠા છે તે ભાગોની અંદર. બાકી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજ બપોર પછી અને 31 તારીખ અને 1 તારીખે સવારની વધારે સ્થિતિ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 31 તારીખે બપોર પછી, 1 તારીખ અને ખાસ કરીને 2 તારીખે સવારની બાજુમાં મિત્રો ખાસ કરીને વરસાદ, એટલે કે આ વરસાદનો રાઉન્ડ છે કુલ 2 દિવસ સુધી રહેવાનો છે. એટલે કે તમારા વિસ્તારમાંથી આ જે સિસ્ટમ પસાર થવા માટે 2 દિવસ મિત્રો લાગવાના છે. એટલે કે ઘણા વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર છે ખાસ કરીને 31 તારીખે મોડી ચાલુ થાય તો 31 તારીખ, 1 તારીખ અને 2 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે. હવે આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી. રાઉન્ડમાં પહેલાં જેવી વરસાદની તીવ્રતા નથી. અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વડોદરા, ભરૂચ છે, તેમજ મિત્રો નર્મદા છે, છોટાઉદેપુર છે, ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર એ વિસ્તારોની અંદર મિત્રો અહીં એકદમ ઘાટો કલર આપેલો છે તો ત્યાં 20 ઇંચ સુધીના વરસાદની આગાહી છે. જ્યાં રેડ કલર છે મિત્રો ત્યાં 4 થી 5 ઇંચ સુધીના, અમુક વિસ્તારમાં 10 ઇંચ સુધીનો વરસાદની આગાહી, એનાથી વધારે મિત્રો વરસાદની આગાહી જોવા મળી નથી. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 30 તારીખે ઓરેન્જ એલર્ટ ગુજરાતની અંદર, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર. 31 તારીખે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ, બાકીના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ. અને 1 તારીખે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે. 2 તારીખથી ગ્રીન એલર્ટ. ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. 31 તારીખે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ. 1 તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ. 2 તારીખે પણ સમગ્ર ગુજરાત, ખાલી દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ. 3 તારીખેથી મિત્રો ખાસ કરીને એકદમ વરસાદમાં રાહત મળશે. આજે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુરની અંદર તેમજ ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદની અંદર આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. 1 તારીખની તો મિત્રો વાત જ નહીં કરવી. 1 તારીખની આપણે જેમ વાત કરી તેમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. અને 1 તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિત કચ્છની અંદર અતિમાં અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. તો આમ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સિસ્ટમ પણ જોઈએ એટલે કે આ વરસાદનો રાઉન્ડ તમામ વિસ્તારમાં આવશે, જેની અંદર મધ્ય એકદમ સેન્ટર છે મિત્રો. આ તમે જોઈ લેજો સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા આ જિલ્લાની અંદર ખૂબ જ ભારે, અત્યંત ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.